નાથ દ્વારા મંદિરની પ્રેરણાદાયી કહાની। એક સમયની વાત છે। ગોવર્ધન પર્વતની પવિત્ર ધરતી પર શ્રીનાથજી બિરાજમાન હતા। ભક્તો રોજ પ્રેમથી તેમની સેવા કરતા, ભોગ ધરાવતા અને આનંદમાં જીવન જીવતા। પરંતુ સમય બદલાયો। મુગલ શાસક ઔરંગઝેબના સમયમાં મંદિરો પર આક્રમણ થવા લાગ્યા। ભક્તોના હૃદયમાં ડર છવાઈ ગયો। આપણા પ્રિય શ્રીનાથજીને કેવી રીતે બચાવીએ? ભક્તોએ નક્કી કર્યું કે તેઓ ભગવાનને સુરક્ષિત સ્થળે લઈ જશે। એક રાત્રે અત્યંત ભક્તિ અને વિશ્વાસ સાથે શ્રીનાથજીની મૂર્તિને એક રથમાં બેસાડી યાત્રા શરૂ થઈ। કોઈને ખબર નહોતી કે અંતે ક્યાં પહોંચવાનું છે, બસ ભગવાન પર વિશ્વાસ હતો। દિવસો સુધી યાત્રા ચાલતી રહી। જ્યારે રથ નાથ દ્વારા નામના નાના ગામ નજીક પહોંચ્યો ત્યારે અચાનક કંઈક અદ્ભુત થયું। રથના પૈડા જમીનમાં ફસાઈ ગયા। ઘણા પ્રયત્નો કર્યા, ગામવાસીઓ આવ્યા, બળ લગાવ્યો, પરંતુ રથ 1 ઇંચ પણ આગળ ન વધ્યો। ભક્તો સમજી ગયા, આ તો કોઈ સામાન્ય ઘટના નથી, આ તો ભગવાનની ઈચ્છા છે। શ્રીનાથજી પોતે આ સ્થાન પસંદ કરી રહ્યા છે। ત્યાં જ ભક્તોએ નમન કર્યું અને કહ્યું, પ્રભુ, જ્યાં તમારી ઈચ્છા ત્યાં અમારું જીવન। એ જ સ્થળે શ્રીનાથજીને સ્થાપિત કરવામાં આવ્યા અને ત્યાં જ ભવ્ય નાથ દ્વારા મંદિરનું નિર્માણ થયું। આ વાત પરથી સંદેશ મળે છે કે ભગવાન જ્યાં ઈચ્છે ત્યાં જ પોતાની હાજરી દર્શાવે છે અને સાચી ભક્તિ એ છે કે ભગવાનની ઈચ્છામાં પોતાની ઈચ્છા સમર્પિત કરી દેવી। સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ।